हेलो हेलो જમણી સાઈડ પાણીના કેરવા પાસે બધું ઉભા યોગેશભાઈ ઘડી પર ઉભા રહી ગયો એટલે એમ ફોન છોકરી પાસે ઉભો બિલેનભાઈ મસાલો જોઈ લીધો હવે કોને બાકી હે ઉમેશભાઈ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ અલે મેં બોલાવી અમે પણ આપણો તો ઉભા નહીં વિનીતભાઈ આપણે 2 જ મિનિટની અંદર આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ખૂબ નાનો એવો હસતો રમતો આ રાદડિયા પરિવાર જૂનાગઢની અંદર વસે. આમ તો અમારે રાકેશભાઈ કુલ 71 પરિવાર છે આ રાદડિયા પરિવારના જૂનાગઢમાં. ખૂબ નાનો પરિવાર અને 200 જેટલા વ્યક્તિઓ છે. તો મિત્રો મને ગૌરવ સાથે કહેવું પડે કે આપણે 7 વર્ષથી રાદડિયા પરિવારનું સ્નેહ મિલન કરીએ છીએ અને એનો મોટો ફેરફાર તમારે જોઈ આવતું. જ્યારે મને બોલતા નહોતું આવતું, જ્યારે મારે આવી સરસ મજાની વાણી હતી તો ક્યાં બોલવા જવું, આ ડર ક્યાંથી નીકળે? તો આવા પ્રકારના સ્નેહ મિલન થાય ત્યારે સારા પરિવારમાંથી સારા દીકરાઓ જન્મે અને સમાજને ઉપયોગી થાય એ માટે સ્નેહ મિલન કોને ઉપયોગી થાય ખરેખર શા માટે આપણે કરીએ છીએ? એક વાર પૂર્ણ જોરદાર તાલીના નાદ સાથે બધાએ તાલી તો કરવી જ તમે દરેક કાર્યક્રમમાં કરાવ્યું તમારો વાતો અભાવ નહીં હોય કે દીવ કે દાન કરે
એકવાર એકવાર જોરદાર તાલીનો નાદ કરો. સુપરભાઈ તો પકડ નાખશો. પરેશભાઈ છે આવો. એકવાર એના માતા પિતાને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. જો પરિવારનો સ્નેહ વિના ખરા અર્થમાં પ્રેરણા સ્ત્રોત એટલા માટે બને કે આ પિતાજીને સ્ત્રોત શા માટે? આપણા વડીલો છે ને રાકેશભાઈ, પ્રવીણભાઈ, પેલા આપણે કહેતા વડીલો કે તમારે છે ને ખાસ ભગવાનના મંદિરે જવાનું, ત્યાં પૂજન અર્ચન કરવાનું. અને આ સંસ્કૃતના શ્લોક શા માટે? આનાથી એક બુદ્ધિનો વિકાસ થાય એટલા માટે. અને બીજું ખાસ આ ગીતાજી આજે આપણે જોઈએ છીએ હિન્દુ સંસ્કૃતિ એટલી આજે પ્રચલિત છે કે જે અરબના દેશમાં નાની એવી પ્રકૃતિ કે કોઈ વસ્તુ પહેરી પણ જોઈ શકાય. આજે એ લોકો પણ સ્વીકારશે. આજે મોદી સાહેબ અત્યારે કુવૈતની અંદર છે તો ગીતાજી ખાસ હમણાં જો રમેશભાઈ આને કહ્યું કે અરબ ભાષાની અંદર ટ્રાન્સલેટ થાય. આવો વિનંતી કરું ખાસ પ્રશાંતભાઈને ખાસ મોમેન્ટો આપી અને પ્રશાંતભાઈ વસ્તુ માત્ર એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવી. એકવાર આપણે જોરદાર તાલીના નાદ સાથે વધાવી. આપણે જે અને ઉભા થઈ જગ્યા છે ખાસ અમારે ખબર હોય ન હોય તો વાત ખાસ જેમ સન્માન થતું જાય એ ખાસ એનો પરિચય આપતા જાય જેથી બની અને આપણે ખ્યાલ આવે કે આપણા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ ઘણા બધા જિલ્લાઓની અંદર રાદડિયા પરિવાર સમિતિ કામ કરે. એ કામ શું કરે તો ખાસ અમારે પ્રમુખ શ્રી ખાસ અમારે રાજકોટ શહેર સમિતિમાં અમારે ખાસ અમારે પ્રફુલભાઈ, અમારે ભાવિનભાઈ, ભૂપતભાઈ, અમારે વાદાભાઈ અને અમારે રમેશભાઈ એઓને એકવાર જોરદાર તાલીના નાદ સાથે દો. તેઓ તમારે રાજકોટથી કામ કરો છે હાર્દિકથી અને એમને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. શિક્ષણની બે ચાર વાતો થઈ જાય તો આજનું ભવિષ્ય શું છે એની સૌથી પહેલી ચિંતા આપતા ખાસ કરીને વડીલો જે બેઠેલા છે એ તો મોટા ભાગના ખેડૂત પરિવાર છે. પટેલના વાંચતો હતો સુરેશભાઈ રાદડિયા, ઉમેશભાઈ રાદડિયા અને ગોપાલભાઈ રાદડિયા. ત્યાર પછી નરેન્દ્રભાઈ અને એની ટીમ ઝડપથી તૈયાર થઈ. એકવાર જોરદાર તાલીના નાદ સાથે જાઓ મિત્રો. સત સેવા અને સમાજના કામ હોય કે વિકાસ સમુદ્રની વાત હોય કે કન્યા કેળવણી કામ હોય, જેમના પિતાના હંમેશા માર્ગદર્શનથી હજી પણ એક કેળવ કરાવી રહ્યા છે એવા બંને ભાઈઓ દાખલા છે લલિતભાઈ રાદડિયા જેવું બની છે કોઈ આ રીતે કરી હોય અને જોરદાર તાલીના નાદ સાથે લલિતભાઈ વિનંતી છે ખાસ અમારી યુવા ટીમ નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આવો ઝડપથી વિજયભાઈ ઝડપથી આપણે આજના પાંચમા સ્નેહ વિનંતી રાખીએ છીએ આજે લલિતભાઈ રાદડિયા એકવાર પૂર્ણ જોરદાર તાલીના નાદ સાથે રાદડિયા પરિવાર રાજકોટ વતી જૂનાગઢ શહેરમાં પધારેલા દરેક ભાઈ બહેનોને અમારા વતી નવા વર્ષના રામ રામ અને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ સોરઠની ભૂમિ, આ સંતોની ભૂમિ, આ શ્રાવકની ભૂમિ અને આ ભૂમિ ઉપર પગ મૂકતા વંદન કરવાનું મન થાય, નમન કરવાનું મન થાય. ના ગરબા કિન્નારની ગોદમાં
જ્યારે આપણા રાદડિયા પરિવારનું આ જૂનાગઢના આંગણે સ્નેહ મિલન હોય ત્યારે સ્નેહ મિલનમાં ઉપસ્થિત આપણા પરિવારના ગૌરવ, એવા પટેલ સમાજનું ગૌરવ, આપણા પરિવારનું ઘરેણું એવા લલિતભાઈ રાદડિયા, અમારા રાજકોટ કમિટીના મારા સાથી કે ખભે ખભો મિલાવીને સંગઠન મજબૂત કરવા માટે છેલ્લા 7 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે એવા તમામ કમિટીના સભ્યો, જૂનાગઢ સમિતિ જે રાજકોટની 2017માં જ્યારે સ્થાપના થઈ સંગઠનની, એ પહેલાંની વિઠ્ઠલ બાપાની હાજરીમાં સૌરાષ્ટ્ર સમિતિની જ્યારે સ્થાપના કરવામાં આવી અને ત્યારથી અમારી સાથે જોડાયેલા અને અમે એની પાસેથી કંઈક શીખ્યા છીએ કે અહીંયા કોઈ પ્રમુખ નથી, પણ પ્રમુખ ઉપપ્રમુખની જવાબદારી એક હોદ્દાની જવાબદારી રૂપે ભાગ હોય. પણ અમે જેને તમારા જૂનાગઢ સમિતિના પ્રમુખ ગણી છે એવા પ્રવીણ કાકા એની પાસેથી અમે સંગઠન કેવી રીતે ચલાવવું, સંગઠન કેવી રીતે અકાળવું અમે એની પાસેથી શીખ્યા છીએ. અને આજે છેલ્લે 7 વર્ષથી આ રાજકોટનું સંગઠન અમે સારી રીતે ચલાવી છે. એવા આપણા અહીંયા પધારેલા સૌ આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ અને બાળકો, મિત્રો, સ્નેહ મિલન એટલે જૂનાગઢ શહેરની તે રાદડિયા પરિવાર હતી. એકવાર જોરદાર તાલીના નાચતા જણાવી અમારે દિશાબેન બાબુલાલ રાદડિયા જેઓ વિનંતી કરે ત્યાં જણાવ્યું. એવા તમારે પાર્થિવભાઈ પ્રવીણભાઈ રાદડિયા આઈટી આવો ધન્યવાદ. રાકેશભાઈ ધન્યવાદ. વિપુલભાઈ વિદ્યાર્થીના સન્માન માટે ખાસ લલિત અમારે નીલ મનસુખભાઈ રાદડિયા જેઓ પીએચડી આઈટી કરે છે. એકવાર જોરદાર તાલીમના સમજો. ત્યાર પછી રાદડિયા પરિવાર શહેર સમિતિમાંથી અમારે ખાસ વિનંતી કરીશ ધનજીભાઈ રાદડિયા અને સામજીભાઈ રાદડિયા. એવો તમારે પીએચડી આઈટીમાં ક્રિસ રમેશભાઈ રાદડિયા, દિશા રમેશભાઈ રાદડિયા. દિશાબેન જૂનાગઢ શહેર. ત્યાર પછી રિયા સુભાષભાઈ રાદડિયા, BCA બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. રિયા સુભાષભાઈ રાદડિયા એ હાજર તો વિનંતી આવે. આવો સુભાષભાઈ. ત્યાર પછી અમારે શ્યામ રમેશભાઈ રાદડિયા, ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. અમારે સુરેશભાઈ અને ઉમેશભાઈને વિનંતી છે. આવો સુરેશભાઈ અને ઉમેશભાઈ નેક્સ્ટ નંબર માટે. અમારે રોનક યોગેશભાઈ રાદડિયા ધોરણ 10 ની અંદર. રોનક યોગેશભાઈ રાદડિયા રાજકોટ રાદડિયા પરિવાર સમિતિમાંથી નકુલભાઈ વિનંતી છે. આવો રોનકભાઈ. આવો પ્રભુભાઈ. ત્યાર પછી અમારે ઈશાબેન રમેશભાઈ રાદડિયા ધોરણ 10. ઈશાબેન રમેશભાઈ રાદડિયા સ્ટેજ પર વિભાગ વિનંતી ત્યાંથી વિભાગ આવો ઈશાબેન રમેશભાઈ રાદડિયા ધોરણ 10. ત્યાર પછી રાદડિયા પરિવાર રાજકોટ, રાદડિયા પરિવાર જૂનાગઢ શહેર સમિતિમાંથી વિનંતી કરીશ ગોપાલભાઈ રાદડિયા અને અમારે જયંતિભાઈ રાદડિયા બંને ભાઈ રાદડિયા, ઉર્વશીબેન રાજેશભાઈ રાદડિયા અને પૂજાબેન કાંચીભાઈ રાદડિયા. એ સિવાયની કોઈ દીકરી બાકી રહેતી તો મોકલી દેજો. આવો. ખાસ રાદડિયા પરિવાર જૂનાગઢ શહેર સમિતિ વતી અમારે જામકંડોળા ખાતે જ્યારે 501 ભવ્યાથી ભવ્ય અને જાજનમાં જ્યારે સમૂહ લગ્ન થતો હોય તો દીકરીઓ દ્વારા ફક્ત એકવાર બીજા હાથ ઊંચા કરીને જોરદાર તાળીના નાદ કરતા હોય.
અને મેં કીધું ને જી ઉગે સ્વાગત કરે આ ધરતી રાત આ સૌ મહેમાનોને સત્કાર કરે ને એ મારો આ રાષ્ટ્રીય પરિવાર એકવાર જોરદાર કરીને દર્શન કરાવો. હું રાષ્ટ્રીય પરિવાર જુનાગઢ શહેરની યુવા ટીમ 51,000 રૂપિયા ખાસ રાષ્ટ્રીય પરિવાર જુનાગઢ શહેર સમિતિ લાવે છે. એકવાર જોરદાર તાળીના નાદ સાથે ગાઓ. ભૂલી જવા પામનો ઇતિહાસ દિલ પર આગ લાગે છે અને મરકાતો જઈને આંસુ છોડી જાય છે. સૌની આ વાત છે, અહીં યાદો અપાર છે. ઘણા સંબંધો બનાવીને છૂટા થઈ જાય છે અને એની યાદો એના કોઈ ખૂણામાં સચવાય છે. યાદોના મોટા ધરણામાં વાતો હોય છે સૌની તે ઘણી નથી. માથે કરેલા સંભાળી આજે પણ ઘણાથી ઘર થાય કે ઘણાથી ડરાય છે. સૌની આ વાત છે, અહીં યાદો અપાર છે. ઘણી મોટું બતાવવા આવે છે ને ઘણી રોકાય છે. નાનકડા આંગણમાં એક ઘર કરી જાય છે. જે તે વખતનો ભાગ ફરી રોકાય છે. એમ કરી ફરી હિંમત આપી જાય છે. સૌની આ વાત છે, અહીં યાદો અપાર છે. સમયની વાત છે, ઘણું થોડું ભૂલાય છે. વળી કોઈની પાસે બેસી જૂની યાદો છલકાય છે. સૌની આ વાત છે, અહીં યાદો અપાર છે. આભાર. જેને પોતાની માનસિકની ચિંતા છે એના માટે ત્યારબાદ કરુણ નિકેશભાઈ રાદડિયા ધોરણ 7 એક ફર્સ્ટ ગ્રેડ ઝડપથી આવી જાઓ. આપની વિનંતી છે ઝડપ રાખો સાહેબ. ખાસ રાદડિયા પરિવાર જુનાગઢ શહેર સમિતિ અમારે યુવા ટીમ છે અને 4 વર્ષ પહેલા જુનાગઢની અંદર કેટલા રાદડિયા પરિવાર વસે છે એક ઘરે જઈ એક માહિતી બનાવી અને સરસ મજાની ડિરેક્ટરી પર વિમોચન કરી દીધી ચોક્કસ સમયમાં. આ યુવા ટીમ આવો ઝડપ રાજભાઈ આવો. એકવાર આ યુવા ટીમને પણ જોરદાર તાલીમ રાજ સાથે લાવી અને સાથે આપણે આ કાર્યક્રમને શોભા વધારવા માટે જેમની એટલી વ્યસ્તતા છતાં પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા એવા આદરશ્રી લલિતભાઈને પણ એકવાર પૂર્ણ જોરદાર તાલીમ રાજ સાથે લાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. વડીલો અમારે સામજીભાઈ હજીભાઈ આવો જેના વડીલો આવો ગોપાલભાઈ એનો આવો. જેઓ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકને પકવાની વિનંતી. આવો બીજી બેઠક આવી જજો. હવે આવો અમારે રાજ મંડપ સર્વિસ આવો કૃપાલભાઈને એકવાર જોરદાર તમે સાથ સાથે જાઓ. કૃપાલભાઈ તમે શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક ખાસ પઠન કર્યા હતા? કેટલા સમયગાળામાં પઠન કર્યા? ટૂંકમાં યાદ રહેતા તમે?
અને કોણ તમને શીખડાવે? મમ્મી. ક્યાં મમ્મી આજે છે? હા, ઉભા થજો મમ્મી કયો. એકવાર આ બેનને જોરદાર તાળીનો નાસ્તા કરો. અને ક્યાં સમયગાળામાં યાદ રાખો? આ બધા અમુક તો ફ્રી ફાયર છે. બાલાજી ફાર્મ આપણે ચોબારી ફાર્મ સરસ મજાનો બોર્ડ માર્યો છે. આપણે રાદડિયાઓને ગોતી દઈએ. અને અમારે વિવાહમાં ક્યાં ચાલુ કર્યું? આ દેશી પકવાનની બાજુમાં તમારી આજુબાજુમાં કોઈના લગ્ન હોય, કદાચ ફાર્મ બુક કરવાનું હોય તો એક વખત આપણા ભાઈઓનો ખાસ સંપર્ક કરો. આપણે વચ્ચે જસદણ સમિતિ ધોરણ 5 ની અંદર A+ ગ્રેડ મેળવ્યો. A+ ગ્રેડ. ખાસ જસદણની અંદર અમારે આ ઘનશ્યામભાઈ છે અને પ્રમુખ છે. એકવાર એટલે જોરદાર તાલીમના નાસ્તા બનાવો. અમારે આ મહેશ છે કેવું છે મારો મુદ્દો આથી કામ કેવું. એકવાર ઘનશ્યામભાઈને પૂર્ણ જોરદાર તાલીમના નાસ્તા બનાવો. ગામડાની અંદર છે અને એમની આખી ટીમ છે. હજી અમારે 5-10 જણા બાકી છે. એમનું પણ આપણે સન્માન કરીએ. અને ઘનશ્યામભાઈ ત્યાં જઈ અને ગામડે ગામડે આપણે રાદડિયા પરિવારનું ખૂબ સારું સંગઠન, લોકોને નાની મોટી કોઈ પણ સમસ્યાઓ એમ હલ કરે છે. એકવાર ઘનશ્યામભાઈને જોરદાર તાલીમના નાસ્તા કરાવો અને એની ટીમ ખૂબ ખૂબ ધન્યવાદ. એવી રીતે આપણી વચ્ચે અમારે સાથે અમારે પ્રવીણભાઈ રાદડિયા વિનંતી કરીશ. રાજનગર એકવાર જસદણ સમિતિને જોરદાર તાલીમના નાસ્તા કરાવો. અમે અમારા પાઘડી બાપા પાઘડી હોય એ અમારે વિઠ્ઠલ બાપા રાદડિયા પરિવારનો કોઈ પણ ગુજરાતમાં સ્નેહ મિલન હોય ત્યાં બાપાની એવડી ઉંમરે आज मैं बात करना चाहता हूँ एक इंस्पायरिंग मैन के बारे में, सर रतन टाटा एंड लेजेंडरी बिजनेसमैन। सर रतन टाटा सिर्फ बिजनेस लीडर ही नहीं बल्कि इंसानियत की एक मिसाल है, जिन्होंने हमेशा अपने काम से हमें सिखाया है कि सक्सेस का मतलब पैसा कमाना ही नहीं होता बल्कि वैल्यूज और एथिक्स के साथ जीना भी होता है, जो उनकी सिंप्लिसिटी और ऑनेस्टी को दिखाता है। उन्होंने कहा था, इफ यू वांट टू वॉक फास्ट वॉक अलोन, बट इफ यू वांट टू वॉक फार वॉक टुगेदर। जो उनकी टीम वर्क और दूसरों के प्रति रिस्पेक्ट को दिखाता है। टाटा ग्रुप के प्रॉफिट का एक बड़ा हिस्सा या तो चैरिटी या तो वेलफेयर प्रोजेक्ट्स में दिया जाता है, जो उनकी ह्यूमैनिटी और जेनरसिटी को रिफ्लेक्ट करता है। सिंपल शब्दों में कहें तो रतन टाटा हमें सिखाते हैं कि एक बड़ा बिजनेसमैन होने के साथ एक बड़ा इंसान कैसे बनता है। आपने सर रतन टाटा हमारे बीच नहीं रहे, उनकी इसी साल मृत्यु हुई है। उनका लेगेसी फॉरएवर हमें हमेशा याद रहेगा और उनका इस दुनिया पर इफेक्ट हमेशा बना रहेगा और अमर रहेगा। थैंक यू। जय श्री कृष्ण। અહીં ઉપસ્થિત વડીલો ભાઈઓ અને બહેનો અમારા બધું સૌ કોઈની સાથે થોડુંક શેર કરવા માટે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે જૂનાગઢ અને જૂનાગઢ જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં હું જે પ્રવૃત્તિ કરી રહી છું એનો એક
આછો ખ્યાલ આપને આપો છો. હું આરોગ્ય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતની ગર્ભ સંસ્કાર આયામની અધ્યક્ષ છું. કિશોરાવસ્થા સ્વાસ્થ્ય શિબિર જૂનાગઢ અને જૂનાગઢ જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની સ્કૂલોમાં અને સોસાયટીના છેવાડા વિસ્તારોમાં જે બાળકો માતાઓ સમગ્ર પરિવાર વ્યસનથી ઝૂકી જતું હોય અને આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોય એવા વિસ્તારોમાં જઈ અને કિશોરાવસ્થા સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરું છું. માનવ અધિકાર સંગઠનમાં સૌરાષ્ટ્ર વુમન સેલ ચેરમેન છું. મહિલા અને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું થોડી આપણા કુટુંબની સંસ્કૃતિની અને સંસ્કારની વાત કરવા માંગુ છું. જે હું આ રાદડિયા કુટુંબની વહુ છું, લીના અમિતભાઈ રાદડિયા. પણ આજે હું તમારી સમક્ષ એક રાદડિયા પરિવારની દીકરી તરીકે મારું થોડુંક વ્યક્ત કરવા માંગુ છું. હવે આ વાત કરવા માટે મારી ઉંમર તો ઘણી નાની છે, પણ જે વાત કરું છું એમાં જો ભૂલચૂક થાય તો મને માફ કરજો. તો વાત કરીએ તો પહેલા સંસ્કૃતિ વિશે, એટલે કે જે આપણા શાસ્ત્રો જેમ કે શ્રીમદ ભાગવત ગીતા જેવા ગ્રંથો મુજબનું જીવન જીવવાની કળા સંસ્કૃતિ કહેવામાં આવે. બીજા નંબરમાં અત્યારે મને ઓછું બોલવું અને અત્યારે બોલવાનો મોટો દીકરો છે તો થોડું એક શબ્દ બોલવું. પહેલા તો મારા પરિવારને એ કેવું છે કે આ લોકો જો સારું કામ કરે છે સંગઠનનું, તો આ લોકોને બીજી કઈ અપેક્ષા ન હોય. આ લોકોને આપણા ઘરમાંથી દાખલા તરીકે 5 સભ્યો હોય કે 4 સભ્યો હોય કે 10 હોય તો આપણે ખરેખર આ લોકોને હૂંફની જરૂર છે. એવી જ રીતે કે સંગઠનમાં અમે જો રાજકોટ શહેરમાં સંગઠન કરી છે, આપણે રાકેશભાઈ ને બધા સાથે મળીને આખી ટીમ, તો એમાંથી 100, 200, 150 રિઝલ્ટ આવે. બધાને અપેક્ષા હોવી જોઈએ, સપના તો પૂરા હોવા જોઈએ કે આપણે સરપંચથી માંડીને સંસદ હોવો જોઈએ રાદડિયા પરિવારમાં. અને આપણે તો ગૌરવની વાત કહેવાય કે આપણે રાદડિયા પરિવારમાં જન્મ લીધો છે. કે દાખલા તરીકે આપણે થોડી વાર પહેલા આપણે જીગરભાઈ કીધું હતું કે ગૌરવની વાત કહેવાય કે આપણે વિઠ્ઠલભાઈ ગમે તેને આપણે કહી કે અમે રાદડિયા પરિવારમાં ગામમાં અહીંયા ડીમાર્ટની સામે આપણા રાદડિયા પરિવારનું જે ફાર્મ છે, એક ફાર્મ છે આપણે પ્રવીણભાઈ રાદડિયાનો ચોબારી ફાટક બાલાજીમાં, બહુ હાઈ લેવલનો મોટા પાયે કરવો હોય કે ભડકેલા ગુજરાતીમાં, તો ત્યાં આવી જાવ રિઝનેબલ કરો. તમારે ખાસ મિલનભાઈ રાદડિયા છે, ત્યાં ખાસ તમે કોન્ટેક્ટ કરી શકો. આપણા રાદડિયા પરિવાર છે. અને એકવાર જોરદાર તાળીના નાદ સાથે બતાવો જેઓએ ખાસ ફ્રી ઓપનિંગ રાદડિયા આ સરસ મજાનો